જય માતાજી। આજે આપણે એક 4 ટક્સવાળા બ્લાઉઝનું આપણે કટિંગ કરવાનું છે। તો હવે આપણે આ નીચેનો પાછળનો ભાગ છે તેને કટિંગ કરવાનું છે, એટલે માટે હું 1 ઇંચ જેટલી પટ્ટી આ ડ્રો કરી લઉં છું। અને હવે હું બ્લાઉઝની જે લંબાઈ હોય છે તેનું માપ લઈશ। તો આપણે આવી રીતે બ્લાઉઝને રાખવાનું છે અને આવી રીતે બ્લાઉઝને રાખવાનું છે આપણા પીસ ઉપર। તો આવી રીતે હું લંબાઈ લઉં છું। તો મારે 14.5 ઇંચ આવે છે, તો હું 14.5 ઇંચનું માપ લઈશ। તો આવી રીતે આપણે 14.5નું માપ લેવાનું છે અને અહીંયા પણ આપણે 14.5નું માપ લઈ લેવાનું છે અને પછી એક લાઈન ડ્રો કરી લેવાની છે। અને હવે આપણે ઉપરનો શોલ્ડરનો ભાગ છે તેનું માપ લઈશું। તો આપણે શોલ્ડરનો ભાગ 2 ઇંચ મૂકી અને 5 ઇંચનો છે, એટલે 2 ઇંચ મૂકીને 3 ઇંચનું શોલ્ડર। તો આવી રીતે મેં શોલ્ડરનું માપ લીધું છે અને હવે આપણે બાંય ગળાનું જે 5.5 ઇંચ છે, તો આવી રીતે આપણે 5.5 ઇંચ અને અહીંયા 5.5 ઇંચનું નાપ તો અહીંયા આપણે શોલ્ડરનું જે 5 ઇંચ લીધું હતું તે જ નીચે આપણે 5 ઇંચ લેવાનું છે અને આપણે અહીંયા ખૂણો એક ડ્રો કરી લેવાનો છે, જેનાથી આપણે બાયનું કટિંગ થઈ શકે। અને અહીંથી આપણે કોઠાનું માપ જોઈ લેવાનું છે કે આપણું પરફેક્ટ છે કે, અને ન હોય તો આપણે વધુ કે ઓછું કરી શકીએ છીએ। તો આવી રીતે આપણે ખૂણો ડ્રો કરી અને પછી વચ્ચેથી આપણે 1.5 ઇંચ લેવાનું છે અને આપણે હલકી રીતે આવી રીતે રાઉન્ડ શેપ દઈ દેવાનો છે બાયનો। તો આવી રીતે આપણો શેપ દેવાઈ ગયો છે અને હવે હું ગળાનું માપ લઈશ કે આપણે પાછળનું ગળું કેટલું રાખવું, તમે માપ પ્રમાણે લેવાનું છે, એટલા માટે હું જોઈ લઉં છું માપમાં, તમે વધુ કે ઓછું કરી શકો છો। તો આવી રીતે આપણે લંબાઈનું માપ લેવાનું છે। આપણું જે માર્જન જે આપણે સિલાઈમાં વળશે એટલું આપણે વધારે રાખવાનું છે અને પછી માપી લેવાનું છે। 8 ઇંચ છે તો હું 8 ઇંચ આવી રીતે, અને ઉપરથી આપણે 2 ઇંચ રાખ્યું હતું એવી રીતે। તો આવી રીતે હું ખૂણો ડ્રો કરી લઉં છું અને પછી આપણે વચ્ચેથી સહેજ રાઉન્ડ શેપ દઈ દેવાનું છે, એટલે આપણે પરફેક્ટ ગોળ થઈ જશે। અને આવી રીતે આપણે નીચે કોઠાનું માપ લેવાનું છે અને 1 ઇંચ જેટલું વધારે રાખવાનું છે। તો આવી રીતે આપણે ફિટિંગનું માપ લઈ અને પછી આપણે આવી રીતે લાઈન ડ્રો કરી લેવાની છે અને પછી આને કટિંગ કરી લેવાનું છે। તો આવી રીતે કટિંગ કરવાનું છે। તો આવી રીતે આપણે આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે કેટલું સરસ કટિંગ થયું છે। તો હવે આપણે બાયનું કટિંગ કરી લઈએ। તો બાયનું આપણે આવી રીતે મારું કાપડ છે તેનું આપણે 4 ફોલ્ડ કરીશું, 4 ઓલામાં। તો આવી રીતે હું વાળીશ। તો આવી રીતે મેં લાઈન ડ્રો કરી લીધી છે અને આપણે આની લંબાઈ રાખવાની છે તે આવી રીતે આપણે જોઈ લઈશું। તો આવી રીતે મેં આની લંબાઈ રાખેલી છે 8 ઇંચ અને અહીંથી પણ આપણે 8 ઇંચ લીધેલો છે અને ઉપરથી આપણે 8 ઇંચે કટ કરેલો છે અને આવી રીતે રાઉન્ડ શેપ દીધેલો છે। આવી રીતે આપણે આનું કટિંગ કરી લઈશું અને આપણે આવી રીતે ખોલી અને એક સાઈડથી આપણે સહેજ રાઉન્ડ શેપ દેવાનો છે। અને મારે વિડીયોમાં શૂટ ન હોવાના કારણે હું એનું કટિંગ ન સમજાવી શકી। તો આવી રીતે આપણું આ ડબલ નીચે કાપડ છે તેને આપણે પાછળનો ભાગ છે તેને આવી રીતે સેમ મૂકી દેવાનું છે અને આપણે એક સાઈડથી સેમ ટુ સેમ દોરી લેવાનું છે। તો આવી રીતે આપણે એક સાઈડથી સેમ ટુ સેમ દોરી લઈશું અને ઉપરથી શોલ્ડર પણ દોરી લઈશું। તો આપણે અહીં 2 ઇંચનું માપ કરી લેવાનું છે અને અહીંથી આપણે જે છે તેમ જ દોરી લેવાનું છે અને પછી એક લાઈન ડ્રો કરી લેવાની છે, જેનાથી આપણને માપ લેવામાં સહેલું પડે। તો આવી રીતે મારું થઈ ગયું છે અને હું આ પાછળનો ભાગ હટાવી લઉં છું। તો હવે આ આપણે ટક્સનો ભાગ છે, જે મારું માપ છે એનાથી હું જેટલું સિલાઈનું માર્જન છોડીને માપ લઉં છું અને હવે હું ગળાનું માપ લઈશ। તો ગળું મારું અહીંથી 5.5 ઇંચ છે। તો આવી રીતે 5.5, હું અહીંયા 5.5નું માપ લઈશ અને અહીંયા પણ 5.5નું, અને ઉપરથી આપણે 2 ઇંચ લીધું હતું એવી રીતે જ આપણે 2 ઇંચે માર્ક કરશું અને પછી એક ચોરસ આપણે રાઉન્ડ કરી લઈશું। અને પણ પહેલાં આપણે નીચે જે ગાંજનું માપ છે, જે ઉપરનો આપણે ભાગ છે અને સિલાઈનું છોડીને આપણે આવી રીતે માપ લેવાનું છે, એટલું સિલાઈનું નીચે આપણે વાળવાનું। તો એવી રીતે હવે હું ગળાનું આમ ચોરસ કરી લીધું છે અને હવે આપણે અહીંયા રાઉન્ડ શેપ દઈ દેવાનો છે ગોળાઈમાં, હલકે હલકે। તો આવી રીતે આપણે ગોળ શેપ દેવાઈ ગયો છે। તો આવી રીતે પછી આપણે જોઈ લેવાનું છે કે આપણું બરોબર ગળું છે અહીંથી, અને અહીંથી પણ આપણે જોઈ લેવાનું છે કે બરોબર
સિલાઈનું ફિટિંગનું બધી રીતે આપણે માપ લીધું છે તે બરોબર છે. તો હવે આપણે વચ્ચે કટ છે તેના માટે આપણે એટલું વધારશું અને ઉપર વચ્ચે કટ છે એના માટે ઉપર વધારશું. તો આવી રીતે આપણે 2 ટક્સનું વધાર્યું છે અને આપણે હવે ઉપરથી જેટલી લંબાઈ છે તેનું આપણે માપ લઈશું. તો આવી રીતે મેં માપ લઈ લીધું છે અને વચ્ચેથી આપણે બરોબર સેજ વધારશું અને નીચે તો આપણે ટક્સનું વધારે છે જ તો એનું આપણે સેજ મનફેર વધારશું. તો આવી રીતે આપણે લાઈન ડ્રો કરી લઈશું. જે આપણા વધારાની જે લાઇનિંગ થાય છે તે આપણે ટક્સનું છે અને આવી રીતે આપણે શેપ દઈ દેવાનો છે નીચેથી. તો આવી રીતે મારો શેપ દેવાઈ ગયો છે. તો આવી રીતે આપણે વચ્ચેનો ટક્સ અને નીચેનો ટક્સ આપણે આવી રીતે લંબાઈ લેવાની છે. તો આવી રીતે આપણે નીચેથી ટક્સ લેશું તો તેની લંબાઈ આપણે માપી લઈશું. તો આવી રીતે લંબાઈનું માપ છે અને પછી આપણે બાંય ગાળાનો તેનો આપણે અહીંયા ટક્સ સાઈડમાં અને વચ્ચેથી આ જે માપ લીધેલું છે તેની વચ્ચેથી આપણે આવી રીતે જે માપ છે ત્યાં લાઈન ડ્રો કરી લઈશું અને હવે આપણે આને દોરી લઈશું. તો આપણે નીચેનો ટક્સ છે એની લંબાઈ જે આપણે નિશાન છે ત્યાં સુધીનું અને આપણે આનું છે તેનું આપણે માપ લઈ લીધું છે. તો એને આપણે આ સાઈડ ટક્સ અને જે વચ્ચે છે તેને સીધો આપણે લાઈન ડ્રો કરી લઈશું. તો આવી રીતે આપણે ટક્સની લંબાઈ અને આવી રીતે આપણે ટક્સ લેવાના છે તેનું આપણે ડ્રો કરી લઈએ. તો આવી રીતે આપણે ટક્સનો પણ લાઈન ડ્રો થઈ ગઈ છે અને હવે આપણે આને કટિંગ કરી લઈશું. તો હવે આપણે આ વેધનું કાપડ છે તેમાંથી આપણે યોગ ડ્રો કરી લઈએ. આ વેધનું કાપડને જે લાઈન ડ્રો કરી છે તે વેધનું કાપડ છે અને ઉપરથી આપણે 1 ઇંચ લાઈન ડ્રો કરી લીધી છે. તો આવી રીતે આપણે યોગનું માપ છે એટલે એ માપને રાખી અને આપણે યોગનું ડ્રો કરી લેવાની છે. જેને આવી રીતે માપ લેતું જવાનું છે તેની લંબાઈ તેની પહોળાઈ તો આવી રીતે આપણે માપ લઈ લેવાનું છે અને આપણે સેજ આવી રીતે હળવા હાથે દોરી લેવાનું છે અને પછી આનું કટિંગ કરી લેવાનું છે. તો મારે એક સાઈડથી કાપડ ઓછું તો મારે એની લંબાઈ છે અને મારે કાપડ ઓછું છે એટલે માટે હું નીચેની લાઈન ડ્રો કરેલી છે તે વધની કટિંગ કરી નાખી છે ને. તો આવી રીતે મારે જે સિલાઈના ભાગનું ઓછું છે એટલા માટે વધનું કાપડ હોય એનાથી હું એક સિલાઈ મારી અને કાપડ જોઈન્ટ કરી લઈશ. એટલા માટે આપણે વધનું કાપડનું પણ કટિંગ કરી લઈએ. તો આપણે આવી રીતે આપણે આ રાખવાનું છે યોગ અને પછી આપણી જેટલી લંબાઈ હતી યોગની એટલું આપણે માપી લેવાનું છે. તો આવી રીતે હું લંબાઈ આપણે જોઈ લેવાની છે કે આપણે યોગની એટલી લંબાઈ છે એટલું રાખી અને એનાથી સેજ એક સિલાઈ વધારે રાખી અને આપણે ડ્રો કરી લેવાનું છે અને પછી આપણે એક સિલાઈ લગાવી અને આની સાથે જોઈન્ટ કરી લેવાનું છે. તો હવે આપણું બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે. આ આપણો ટક્સવાળો ભાગ છે, ઉપરનો ભાગ છે, આ વાહાનો ભાગ અને આ આપણે યોગ. તો આપણું આ બ્લાઉઝ આખું કટિંગ થઈ ગયું હતું. તો હવે આપણે આને સીવવાનો વિડીયો આગલા વિડીયોમાં હું નાખીશ. તો આપણી બાય. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.